અમેરિકામાં ટ્રમ્પ સરકારે ઇમિગ્રેશન નિયમોમાં મોટા ફેરફાર કરવાની જાહેરાત કરી છે, જેની સીધી અસર ત્યાં કામ કરતા હજારો ભારતીયો સહિતના વસાહતીઓ પર પડવાની છે. ટ્રમ્પ સરકારે નવા નિયમ હેઠળ વર્ક પરમિટનો મહત્તમ સમયગાળો 5 વર્ષથી ઘટાડી માત્ર 1.5 વર્ષનો કરી નાખ્યો છે. આવા નિયમોમાં અસર જોવા મળશે અને વસાહતીઓ અથવા શરણાર્થીઓ પર તેની અસર પડશે, જેમના દેશ નિકાલ પર સ્ટે મુકાયેલો છે અથવા જેઓ રાજ્યાશ્રય અથવા ગ્રીન કાર્ડના ચુકાદાની રાહ જોઈને બેઠા છે. તેમને અમેરિકામાં વર્ક પરમિટ મળશે, જેની સમય મર્યાદા માત્ર 18 મહિના જ હશે. અન્ય એક ફેરફારમાં અસ્થાયી પ્રોટેક્ટેડ સ્ટેટસ ધારકો, પેરોલ પર આવેલા લોકો, પેન્ડિંગ TPS અરજદારો અને તેમની સાથે સંકળાયેલી કેટેગરી માટે વર્ક પરમિટને તેમના ઓથોરાઇઝ સ્ટેના આધાર પર 1 વર્ષ અથવા તો તેના પર ફેરફાર કરી 5 ડિસેમ્બર અથવા ત્યાર પછી ફાઇલ કરાયેલા બધા જ પેન્ડિંગ અને ભવિષ્યના ફોર્મ I-765 અરજીઓ પર તુરંત લાગુ કરવામાં આવશે.